કરીએ। કેમ્પસ, કાગળ, કલમ અને કર્મ સાથે સતત જોડાયેલા એવા કર્મયોગી શ્રી નાનુદાદા, આત્મીયતા જેમનો સૌથી મોટો સદ્ગુણ છે એવા આદરણીય આચાર્ય શ્રી દિનેશભાઈ તેમજ મારા ગૌરવવંતા ગુરુજનો અને વિનમ્ર વિદ્યાર્થીઓને મારા સુપ્રભાત। આજે સંવત 2080 ને કારતક વદ બારસ તારીખ 9/12/2023 ને શનિવારના રોજ અમો ધોરણ 11ના વિદ્યાર્થીઓને એટલે કે અમોને અમારી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર પ્રદર્શિત કરવાનો મોકો મળ્યો તે બદલ હું રાવલ સિદ્ધિ ધોરણ 11ના વતીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક નમ્ર અરજ પણ કરું છું કે અહીંયાથી જે કાંઈ પણ રજૂ થાય તેને તમે લોકો શાંતિથી સાંભળજો અને ધ્યાનથી નિહાળજો તથા જ્યાં જ્યાં મોજ આવે ત્યાં ત્યાં તાળીઓના ગડગડાટથી વધાવીને અમને પ્રોત્સાહિત પણ કરજો। આભાર। આ દુનિયામાં બે શબ્દ બહુ શક્તિશાળી છે। એક છે મંત્ર અને બીજો છે યંત્ર। પહેલાના પ્રાચીન સમયમાં જ્યારે કોઈ પણ મુશ્કેલ કાર્ય પાર પાડવું હોય ત્યારે મંત્રનો ઉપયોગ થતો હતો। મંત્રથી કપરામાં કપરા, અઘરામાં અઘરા કાર્યો પાર પડતા હતા, જ્યારે આજે યંત્રથી કપરા અને મુશ્કેલ કામ આજે પાર પડે। તો આવા મંત્ર એ આપણને આત્મબળ પૂરું પાડે છે। ગુજરાતી કક્કો આપણે શાળામાં જ્યારે ભણવા માટેની શરૂઆત કરીએ ત્યારે આપણને સૌ પ્રથમ કક્કો શીખવાડવામાં આવે। કક્કાનો ત્રીજો અક્ષર કયો? અવાજ નહીં આવતો। હા, હવે આવ્યો ગ। આ ગ એ કેટલો બધો પવિત્ર શબ્દ છે, ખબર છે તમને? આપણે કોઈ પણ કાર્ય શરૂ કરીએ ત્યારે આપણે કોને યાદ કરીએ? હા, ગણપતિ દાદાને। ગણપતિ દાદાને આપણે યાદ કરીએ એટલે ગણપતિ દાદાના નામની શરૂઆત ક્યાંથી થાય? ગ। એટલે ગ એ બહુ પવિત્ર શબ્દ છે। ગ એ પવિત્ર અક્ષર છે। આપણા ભારતનું સારામાં સારું રાજ્ય કયું? ગુજરાત। એની શરૂઆત ક્યાંથી થાય? ગ થી। ક્યાંથી શરૂઆત થાય? ગ। આપણું પાટનગર ગાંધીનગર, શરૂઆત ક્યાંથી થાય? આપણું પવિત્ર પશુ કયું? ગાય, શરૂઆત ક્યાંથી થાય? ગથી। આપણી પવિત્ર નદી ગંગા, શરૂઆત ક્યાંથી થાય? ગથી। અને આપણો અઘરો વિષય ગણિત, શરૂઆત ક્યાંથી થાય? ગથી। અને નિશાળમાં આપણને આવડે નહીં એટલે સાહેબ કે આ તો ગધેડા જેવો છે। કેવો છે? ગધેડા જેવો। એટલે આપણને શરમ આવે કે મને ગધેડો, પણ આપણે ગૌરવ લેવું જોઈએ। ગૌરવ કે ગધેડાનો એક બહુ મહત્વનો ગુણ છે કે સખત મહેનત કરે છે, એટલે આપણે ગૌરવ લેવાનું। સાહેબ ગધેડો કે ને એટલે ગૌરવ લેવાનું કે હું બહુ મહેનત કરું છું। અને છેલ્લે કોક દાડો કોક આપણને કે આપણે કઈક આડાવડા કામ કરીએ, કઈ ધ્યાન ના આલીએ એટલે આપણને કઈક આ તો ગાંડો છે। એની પણ શરૂઆત ક્યાંથી થાય? અને આપણે તો ખુશ નસીબ છીએ કે આપણી શાળાનું નામ ગૌરાંગ પોપટભાઈ મેઘમય। શરૂઆત
તો આ મંત્ર એ આપણને આત્મબળ પૂરું પાડે છે. તો એવો મંત્રોચ્ચાર કરીને આપણે સૌ પ્રથમ ગણપતિને યાદ કરીએ અને ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે આજે અમારા ધોરણ 11ની જે વિશિષ્ટ પ્રાર્થના છે એને સફળ કરે, નિર્વિઘ્ને પાર પાડે. તો એવો સરસ મજાનો ગણપતિ દાદાનો મંત્ર લઈને આવે છે અમારી ધોરણ 11ની વિદ્યાર્થી. વક્રતુંડ મહાકાય, બધા આંખો બંધ કરીને બોલે, સૂર્યકોટી કોટી સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. અર્થાત તે પ્રાણ સ્વરૂપ ભગવાન શ્રી ગણેશને યાદ કર્યા બાદ શક્તિના દાતા એવા હનુમાનજીને કેમ બોલાય? અને આજે તો એમનો વાર પણ છે. તો ચાલો આપણે સૌ મંત્રોચ્ચારણ કરીએ જેથી તેઓ અમોને શક્તિ પ્રદાન કરે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠતમ વાતાર્જનમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીને યાદ કર્યા બાદ આપણી માને કેમ ભૂલાય? આપણી માં એટલે વિદ્યાની દેવી સરસ્વતી. તો ચાલો આપણે સરસ્વતી માને પ્રાર્થના કરીએ કે તેઓ અમોને સારું જ્ઞાન આપે. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતી પ્રદે વસત્વમ મમ જીવ્હાગ્રે સર્વવિદ્યા પ્રદા સર્વવિદ્યા પ્રદા. એક ભારતીય હોવાને નાતે જો આપણને થોડા ઘણા શ્લોક ન આવડે તો આપણું ભારતીય હોવું નકામું છે. એમાંય આપણે તો સવારે ઉઠીએ તો રાત્રે ઊંઘીએ ત્યાં સુધી આપણા વિવિધ મંત્રોચ્ચારણ દ્વારા આપણી વિવિધ પ્રવૃત્તિઓમાં આપણે આત્મસંતોષ પ્રાપ્ત કરીએ છીએ. અને આવા ઘણા બધા શ્લોકો છે, પરંતુ વિદ્યાર્થી જીવનમાં ઉપયોગી અને પ્રેરણા આપનાર શ્લોકો લઈને આવે છે અમારા ધોરણ 11ની વિદ્યાર્થીનીઓ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અર્થાત તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અને અંતરાત્માથી ધારણ કરીએ તે પરમાત્મા અમારી બુદ્ધિને સારા માર્ગે દોરે. કર્મણિ વાધિકાસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ મા તે સંગોત્સવ કર્મણિ. અર્થાત તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો ન થાય તેમજ તારી કર્મ કરવામાં આસક્તિ ન થાઓ. પુસ્તકેષુ વિદ્યા પરહસ્તેષુ યદધનમ કાર્યકાલે સમુત્પન્ને નશા વિદ્યા ન તદ્ધનમ. અર્થાત પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધન મુશ્કેલીના સમયમાં કામમાં લાગતું નથી. પ્રથમેનાર્જિત વિદ્યા દ્વિતીયેનાર્જિતમ ધનમ તૃતીયેનાર્જિતમ પુણ્યમ ચતુર્થે કિમ કરિષ્યતિ.
અર્થાત બાળપણમાં વિદ્યા ના મેળવી, યુવાનીમાં ધન ના કમાયા અને વૃદ્ધાવસ્થામાં પુણ્ય ન કમાયા તો ચોથી અવસ્થામાં શું કરશો? ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતમ એવ નિત્યમ વિદ્યાધનમ સર્વદાન પ્રદાનમ. અર્થાત ચોર ચોરી કરી શકતા નથી, રાજા પડાવી શકતા નથી, ભાઈઓ ભાગ પડાવી શકતા નથી કે ભારરૂપ પણ નથી. જેને વાપરવાથી સતત વધે છે એ વિદ્યાધન બધા ધનમાં શ્રેષ્ઠ છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. શાળામાં આપણે આ સુવિચાર, કોઈ પણ શાળામાં આપણે લગભગ આ સુવિચાર જોઈએ જ છીએ. પ્રાર્થના એ આપણને આત્મબળ પૂરું પાડે છે. એટલે આજે દિવસે દિવસે લોકોની આત્મીયતા ઓછી થતી જાય છે. પ્રાર્થના એવી સાચી હોવી જોઈએ, આપણું હૃદય એવું પવિત્ર હોવું જોઈએ, આપણું કામ એવું પવિત્ર હોવું જોઈએ, તો ઈશ્વર જરૂર આવે. તો એવી સાચી અને સરસ પ્રાર્થના લઈને આવે છે ધોરણ 11ની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ. તમે પણ આંખો બંધ કરીને એમની સાથે ના આવડે તો શાંતિથી એક ધ્યાનથી પ્રાર્થનાને સાંભળજો. આપણી આજુબાજુમાં સાપ નીકળે ને તો પણ આપણને ખબર ના પડી જોઈએ કે આપણી બાજુમાંથી સાપ જતો રહ્યો. એવું જ્યારે આપણે પ્રાર્થનામાં લીન થઈ જઈએ ત્યારે આપણી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે અને પછી એ ઈશ્વર જરૂર આવે. તો આજે આપણે જોરદાર એવી પ્રાર્થના કરીએ કે જેથી આપણે જે ત્રિદેવ, આપણે ગણપતિ દાદા, હનુમાનજી અને સરસ્વતી માતાને યાદ કર્યા, એમને જરૂર આપણી શાળામાં આવવું પડે. ચલો હનુમાન. એ પાસે લઈએ આગળથી જતી રહે કોઈ બધાની આગળ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુબર વિમલ જસુ જોદાયક બલ જારી બુદ્ધિહીન ધनु જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र
ભગવાનની પ્રાર્થના કર્યા બાદ હવે એક સુંદર મજાની સ્પીચ લઈને આવી રહી છે પટેલ હિલ. આધુનિક સમયમાં દરેક માનવીને તેની વાસ્તવિકતા તો ખબર જ છે, પરંતુ તે માનવી તેનો સ્વીકાર કરતો નથી. તો જીવનલક્ષી મુદ્દાઓ તરફ નજર નાખતી એક ઝલક લઈને અમારા ધોરણ 11ની વિદ્યાર્થીની આવે છે. આજનું ચિંતન: ઈશ્વર છે પણ શ્રદ્ધા નથી, શાળપણ છે પણ શરમ નથી, ભણેલા છે પણ ગણેલા નથી, સુંદર છે પણ સુશીલ નથી, રાત છે પણ ઊંઘ નથી, સગાઓ છે પણ સંપ નથી, માણસ છે પણ માનવતા નથી, સાધુ છે પણ સદગુરુ નથી, કુટુંબ છે પણ કર્તવ્ય નથી, વેપાર છે પણ નફો નથી, સમાજ છે પણ સમજણ નથી, સંપત્તિ છે પણ શાંતિ નથી, ધર્મ છે પણ આચરણ નથી, ડિગ્રી છે પણ નોકરી નથી, દુકાન છે પણ ધંધા નથી, સરકાર છે પણ સજાગ નથી, સુધરેલ છે પણ સંસ્કાર નથી, ભગવાન છે પણ ભક્તિ નથી, કળા છે પણ કદર નથી, ભાઈઓ છે પણ કરતા નથી, સંસાર છે પણ સુખ નથી. આભાર. હે સરસ્વતી સુર દીજીએ, હે ને ગણપતિ દીજીએ જ્ઞાન, હે બજરંગી મહાબલ દીજીએ, હે સદગુરુ દીજીએ શાન, હે સદગુરુ ગણપતિ શારદા ત્રણે નમન કરવાના સ્થાન, હે શરણે ગયે સુખ ઉપજે, હે મન પામે વિશ્રામ, હે વાપરે વાદળ ભરે અને ભરે જો નદીના પૂર, આસુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ યુગેશ્વર, હે મિત્ર એવો શોધો જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. હે મોઢે બોલું માર અને મને આચે નાનપણ હાંભરે, હે પછી મોટાપની મજા, હે મને કડવી લાગે કાગડા, હે જનની જાણ તો ભગત જાણ, કાં દાતા કાં સૂર, હે નહીં તો રહેજ વાંજણી, હેમત ગુમાવીશ નૂર. હે કુવા ઢાંકણ જોને ઢાંકણું અને ખેતરનું ઢાંકણ જોને વાળ, હે એ આ બાપનું ઢાંકણ જોને બેટડો, એ અને ઘરનું ઢાંકણનાર, હે આવ નહીં આદર નહીં અને નહીં નયન માને, હે તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો ભૂલો પણ ને ભગવાન, પણ થાને તું મારો મહેમાન,
હે તને સ્વર્ગે ભૂલાવ સાંભળા, અરે શિયાળે શીરો ભલો, હે શિયાળે શીરો ભલો, અને ઉનાળે ભલી કાઢી સાસ, હે ચોમાસે ગરમ ગરમ ભજીયા ભલા, હે જોને આપણી ખીચડી બારે માસ. અરે આવ નહીં આદર નહીં, અને નહીં નયનમાં જોને ને, હે આવ નહીં આદર નહીં, અને નહીં નયનમાં જોને ને, હે તે ઘેર કદી ના જાઈએ, હે ભલે 55 વર્ષે મેં. અરે ઘટમાં ઘોડા થન ગણે, હે ઘટમાં ઘોડા થન ગણે, અને આતમ વિંધે જોને પાત, પણ અણદીઠેલી જોને ભોમ પાર, હે જોને યૌવન માડે આંખ. મજા આવી ને? આપણે મજા આવી ગઈ. હવે દોહાની રમઝટ પછી આપણે એક છંદ લલકારીએ. જેવી જેની સાહેબી ને તેવો તેનો ઠાઠ છે, જેવી જેની સાહેબી ને તેવો તેનો ઠાઠ છે. મોટા મોટા લોકો તો વિમાનમાં ઘેર જાય છે, મોટા મોટા લોકો તો વિમાનમાં ઘેર જાય છે. હે કોઈના ઘેર મોટર ગાડી, કોઈના ઘેર ઘોડા ગાડી, કોઈના ઘેર મોટર ગાડી, કોઈના ઘેર ઘોડા ગાડી. ગામડાના ખેડૂતો તો ગાડા જોડી જાય છે, ગામડાના ખેડૂતો તો ગાડા જોડી જાય છે. એ સાયકલ ને સ્કૂટર ની તો દોડધામ થાય છે, સાયકલ ને સ્કૂટર ની તો દોડધામ થાય છે. હે મારા જેવા ભાઈ કોક પગે ચાલી જાય છે, હે મારા જેવા ભાઈ કોક પગે ચાલી જાય. હે કહે રામ આ તો જીવતાના ઠાઠ છે. હે કહે રામ આ તો જીવતાના ઠાઠ છે. હુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે, હુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે, ઠાઠડીમાં જાય છે. બેન, ભાઈ, દરેકને વિશે કોઈને કોઈ તો બોલતું જ હોય છે, અને ઘણા લેખકોએ તેના વિશે લેખો લખ્યા છે, કવિતાઓ લખી છે, પરંતુ કોઈને ક્યારે પિતા વિશે બોલતા કે લખતા જોયા છે? તો તે પિતા અને માતા બંને એક સિક્કાની બે બાજુ છે. બંનેનો પ્રેમ આપણા જીવનની અંદર સરખો જ મહત્વનો છે. તો એવું પિતા એ જ પરમેશ્વર એવી સ્પીચ લઈને આવે છે અમારા ક્લાસની વિદ્યાર્થીની આશા દસાડિયા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આજે પિતા એ જ પરમેશ્વર એ વિષય પર થોડીક ચર્ચા કરવા માંગુ છું, તો ધ્યાનથી સાંભળજો. લગભગ દરેક શાળામાં મા વિશેનો નિબંધ પૂછવામાં આવતો હોય છે, પરંતુ પિતા વિશેનો કેમ નહીં? જાણો છો? સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે મોડા સૂઈ જઈએ ત્યારે આપણા પપ્પાની ઘરમાં એન્ટ્રી થાય. દરેક વસ્તુમાં મમ્મીનો ખૂબ મોટો ફાળો હોય છે. દિવસના 18 કલાકનું પ્રેમ આપનારી દેવી એટલે આપણી માં. તો પછી આપણને તો એવું જ થાય ને કે પપ્પા તો આપણા માટે કંઈ કરતા જ નથી. પરંતુ ના મિત્રો, પપ્પા પણ આપણને તેટલો જ પ્રેમ કરે છે. જોજો હા, પપ્પા કેટલો પ્રેમ કરે છે આપણને. સવારે ઓફિસ જાય પછી જ્યારે ઘરે આવે ત્યારે એ ડોરબેલ વગાડે. જો 3જા 4થા માળે રહેતા હોઈએ તો સીડીઓ ચડતા ચડતા એમનો થાક ઓછો થઈ જાય. તે વિચારતો હશે કે મારો પુત્ર તો જાગતો હશે, એને હું થોડો લાડ કરીશ, થોડો પ્રેમ આપીશ. પરંતુ જો તેમનો પુત્ર સૂઈ ગયો હોય ને તો તેમને થાક એટલો ડબલ થઈ જાય છે કે હું સવારે જ્યારે જાઉં અને રાત્રે આવું ત્યારે મારો પુત્ર સૂતો જ હોય છે. આપણને એવું થાય
કે પપ્પા તો ઘરે મોડા જ આવતા હોય છે, તેમને આપણા માટે ટાઈમ જ નથી હોતો. પરંતુ ના, તમે વિચારો, એમની વિચાર શક્તિ કેટલી ઊંડી છે આપણા માટે. તેઓ એવું વિચારીને મોડા આવે છે કે હું જો થોડું કામ વધારે કરીશ તો 2-3 પૈસા વધારે કમાઈને ઘરે જઈશ, તો હું મારા પુત્રને થોડીક વધારે સારી સવલતો આપી શકીશ. જોજો વિદ્યાર્થી મિત્રો, 24 કલાક જે બંધ આંખે પ્રેમ આપે એ પિતા છે. પિતા એ સહન શક્તિ અને વાત્સલ્ય સાથે આપણનું ભરણ પોષણ કરે છે. પિતા એ વૃક્ષ છે, જ્યારે આપણે પરિવાર એ એમની છાયામાં રહી અને આપણું જીવન ગુજારીએ છીએ. પપ્પા બનવું સહેલું છે, પરંતુ એક જવાબદાર પિતા બનવું ખૂબ અઘરું છે. પિતા એ જ બની શકે જેનામાં ત્યાગ ભાવના હોય, જે બલિદાન કરી શકે. તો તમે એવું ના વિચારો કે પપ્પા એટલે તો બસ સવારે જાય અને પાછા આવે એટલે બસ પૂરું. ના, એક પિતા પોતાના કુટુંબ માટે બધું જ કરી મૂકે છે. ભલે તેના ખીચામાં પૈસા ઓછા હોય, પરંતુ તે તમને બધી જ સગવડો પૂરી પાડશે. પોતે 300-350ની ઘડિયાળ પહેરી હશે અને તમારા હાથમાં એપલની સ્માર્ટ વોચ જ હશે. પોતે સામાન્ય ચંપલ પહેર્યા હશે, પણ તમારા તો બ્રાન્ડેડ બાટાના શૂઝ જ હશે. આખું જીવન ખૂબ સંઘર્ષ કરી અને આપણને ફી ભરી અને શાળામાં ભણાવે છે. શું આ ભણતર એમને એમ જવા દઈશું? પિતા એ ઘરનો રાજા છે, રાજા. એ એના ઘરમાં બાદશાહ છે. થોડા વર્ષો પછી આપણે તેમને ચૂપ જ કરાવી દઈએ છીએ. આ બરાબર છે? ના, તેમને બંધ ના કરાવતા. હો, ખૂબ માન સન્માનથી રહેવા દેજો. પિતા એટલે તો એ મૂર્ત છે, એ રાજાની જેમ જ રહેવો જોઈએ, તેને ચૂપ ન કરાવતા. પિતા આખા ઘરનો એક સદસ્ય કે જે આખા ઘરનું હેન્ડલિંગ કરતું હોય છે, તેને આપણે ખૂબ સન્માન આપવું જોઈએ. પિતાને અને માતાને કોઈ દિવસ સરખાવવા નહીં. હો, બંને એક પોતપોતાના સ્થાને વંદનીય છે. મા અને બાપ ભેગા થાય ને ત્યારે પરિવાર બને છે, અને આ પરિવારને સંપન્ન કરવા માટે મા અને બાપ બંનેનો ફાળો હોય છે. પિતાને એટલું જ માન આપો જેટલું માતાને આપો છો. પિતૃદેવો ભવ. મારા પિતાના અને સર્વેના પિતાના ચરણોમાં શત નમન. અસ્તુ. જય ભારત, જય હિન્દ. હજુ વધારે મજા લેવી છે તો ચાલો, અમારા ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો લઈને આવી રહ્યા છે જોક્સ. જો મજા આવે ને તો તાલીઓથી વધાવતા રહેજો. સર, તને કાલે વહેલી સવારે સજા આપવાની છે. સાહેબ, એક વિનંતી છે. બોલો. હવામાં ના આપતા ને આખો દિવસ બગડશે. ટિકિટ. લો કાકા, ટિકિટ તો કરો. લો. લે કાકા, આ તો લોકલ ટ્રેન ની છે, તમે ફાસ્ટ એક્સપ્રેસમાં બેઠા હો. તો હું ક્યાં કહું છું તો ફાસ્ટ લવાય, ધીમે ધીમે ચલાય. દેવલાને લાભો કેમ માર્યો? બુડાઈને મને 2 વર્ષ પહેલા ભૂંડ કીધો તો. તને 2 વર્ષ પહેલા કીધું તો, અત્યારે કેમ માર્યો? અલ્યા બુડા, મેં કાલે જ ભૂંડ જોયો હતું કે ભૂંડ આવું હોય. અલા, અહીંયાથી વાંદા દોડો જાતો જોયો. ચમ ભાઈ, એમાં નોખો પડી ગયો.
અલા ભાઈ ગાલે પાટો ચમ બાંધ્યો છે? હલો ગાલે પાટો કેમ બાંધ્યો છે? અલા બુડા શું કહું તને, કાલી ઇસ્ત્રી કરતા કરતા ફોન આવી ગયો. આ બેંક લાગે નહીં? હા ભાઈ લગ્ન માટે લોન મળશે? મળશે, પણ તમે હપ્તા ભરવા પડશે તો મળશે. હપ્તા ભરશો તો મળશે ને. અને બાઇક નહીં લોન નહીં ભરે તો બાઇક લઈ જાઓ, તો લગ્ન ની લોન નહીં ભરે છોકરા લઈ જાજો. તમે ખાવા પીવાનું શું? એ હીરો, હા બોલ. કેમ ઉઈ ગયો અહીંયા? આ લખ્યું છે અહીં સોને पे लोन मिलेगा. Hands up. અલા ભાઈ બંદૂક તો ઘરે ભૂલી ગયા આપણે. તો એક કામ કરો, અત્યારે તમે બેંક લૂંટી જાઓ, કાલ ઉધારમાં મને બંદૂક બતાવી જજો. ભાઈ મોબાઈલ નંબર આપી દેજે. તું મારા આબા પર કેમ ચડ્યો છે? તું રોજ આવીને મારી કેરી ચોરી જાય છે. રે તારા બાપાને બોલાવી લાવ. મામા બાપા તમને અત્યારે ઘરે નહીં મળે. આ બાજુના આંબા ઉપર મારા બાપા બેઠા. તમે કાપડ સીલો? ના દરજી હું. હા બોલો. તો પછી સિલાઈ ના કેટલા? આ કાપડ ના કેટલા? મીટરે 700 લેશું બોલો. અને સિલાઈ હારે? સિલાઈ યાર 1000. એની શું ગેરંટી? તમે આલો દહમાં મારીને કૂદશો ને તો કાપડ નહીં ફાટે, તમારે ગમે તો થાય. ભાઈ તમે મને બરમુડો સીવી આપશો? આપશું ને. બરમુડા ના કેટલા? 50 રૂપિયા. અને પેન્ટ ના? 100 રૂપિયા. હા તલ્યો તળમાં ભેડો. તો આમ ખસો ને. આલ્યો. કેટલું? આ ન્યા છે, હજુ ન્યા છે. લા ભાઈ ઓલે ફેન સીવાઈ દો. એ ટામેટા ટામેટા ટામેટા. એ ભાઈ 10 ના ટામેટા મળશે? મળશે ને. હાર ભાઈ વીણવા મન. 10 ના 500 હો. હા 10 ના 500. હા તો પૈસા તો વીણવા? ના ના 500 500. 400 નહીં નીકળે ને? ના ના નહીં નીકળે. એ ભાઈ આ શું કરો? કીધું ને 10 ના 500. 500 ગ્રામ કીધા. તે તો એને શુદ્ધ ભાષામાં બોલ ને કે 10 ના 500 ગ્રામ. તો ગામડાની ભાષા તો બોલું 10 ના 500 10 ના 500. ના હવે તમે કઈ જો, હવે અમે લઈને જશું. હા લઈ જાઓ ભિખારી. આ ડોશીમાનો દવા કયો ચા કણ આવ્યું? ડોશીમાનું લાવો બતાવો તો. આ ડોક્ટર સીમાનું હે, ડોશીમાનું નહીં. કામ થઈ ગયો બસ. અરે ભાઈ આપણે મારુતિની હરાજી કરવાની છે, બોલો રકમ બોલો. આપણે 1 લાખ 3 લાખ 50 લાખ. ભાઈ 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 આ મારુતિમાં કઈ રાખ્યું નહીં ને આટલી બધી કિંમત બોલે હે. અમે કાલ રે ભાઈ જો તમને કહું
જો આમે એક્સિડન્ટ બહુ થાય છે અને દર વખતે પત્ની જ મરે છે. 7 કરોડ. હાય, હાય. હું તમારા માટે લઈને આવ્યો છું આજે જીકેના થોડાક પ્રશ્નો, તો તેના તમે ઉત્તર આપજો. વિશ્વમાં સૌપ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં થઈ હતી? રોહન. ખોટું. સાચું, ઇંગ્લેન્ડમાં. વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મે મહિનાના પહેલા રવિવારે વિશ્વ હાસ્ય દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્યનો સૌથી લાંબામાં લાંબો પુલ કયો છે અને તે ક્યાં આવેલો છે? જવાબ છે ગોલ્ડન બ્રિજ, તે ભરૂચમાં આવેલો છે. વિશ્વનો સૌથી નાનામાં નાનો મહાસાગર કયો છે? ખોટું. ખોટું. જવાબ છે આર્કટિક મહાસાગર. ભારતનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન શહેર કયું છે? ના, ખોટું. જવાબ છે વારાણસી. વિશ્વનો સૌથી નાનામાં નાનો દેશ કયો છે? સાચો જવાબ છે વેટિકન સિટી. વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો ધોધ કયો છે? જવાબ છે એન્જલ ધોધ. વિશ્વમાં સૌથી લાંબામાં લાંબી પર્વત હારમાળા કઈ છે? ખોટું. જવાબ છે એન્ડીઝ પર્વત હારમાળા. હવામાં રહેલા ભેજનું માપન કરવા માટે કયું સાધન વપરાય છે? જવાબ છે હાઇગ્રોમીટર. વિશ્વનું સૌથી નાનામાં નાનું પક્ષી કયું છે? સાચું જવાબ છે હમિંગબર્ડ. વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 14 જૂન. અસ્તુ.
છોકરા, હું જોવે છે મારી આમો, હું જોવે છે? મને કઈ કોરોના નથી થયો હો. આ તો તડકાની સિંકો આવે છે. જા અહીંયાથી જા. હસી રામ 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 રામ. બવરી, એ બવરી, ચા ગુડાણી સાંભળે છે કે નહીં? બવરી, એ બવરી, હું એમ કહું છું કે આજે મારો મોરો શનિવાર છે તો મારા હાટુ બહુ કઈ રાંધતી નહીં હો. ખાલી 5 કિલો બટાટાની સૂકી ભાજી ને કાચરોટ કરી રાજગરાના લોટની પૂરી બનાવજે. બીજું કઈ બહુ રાંધતી નહીં હો. હસી લોહી પી ગઈ છે. રામ રામ રામ. અત્યારે તો કઈ ફેશન આવી છે, કઈ ફેશન આવી છે, કઈ ફેશન આવી છે. આ અત્યારની બાયુ તો મેથીના પૂરિયા જેવડા તો એમના વાળ હોય ને કે મેં પોની કરાવી અને મૂછોના આંકડા જેવડા તો એમના નેણ હોય ને કે મેં આઈબ્રો કરાયો અને ચોટીલાના ડુંગર જેવડો તો માથે ટેકરો હોય ને કે મેં પફ વાળ્યો. હસી રામ 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 રામ. આ અત્યારની બાયુ તો લગનમાં એવી તૈયાર થાય કે ઓલી વહુને પાછી પાડે એવી તૈયાર થાય. હસી રામ 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 રામ. એક દી હું બવરી આરે બ્યુટી પાર્લરમાં જઈતી. તે ઈ છોકરી આમ પટ્ટો મારે આમ ઉખેડે, આમ પટ્ટો મારે ને આમ ઉખેડે. તે પાણી પીવા જઈને તે મેં તે પટ્ટો માર્યો. ઉખાડું તે ઉખડે જ નહીં, ઉખાડ્યું તે મારું ચામડી સુધી બધું ઉખડી ગયું. હસી રામ 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 રામ. તમને ખબર છે મારું નામ શું છે? નથી ખબર ને? હું તમને કહું, મારું નામ છે જીવી ડોસી. શું? જીવી ડોસી. તમને ખબર છે મારું નામ જીવી ડોસી કઈ રીતે પડ્યું? નહીં ખબર ને? હું તમને કહું. એક દી માડો મન કે જીવી, મેં કીધું હ. મન કે જીવી, મેં કીધું હ. મન કે જીવી, મેં કીધું હ. મન કે મને પગ બહુ દુખે. તમને તો ખબર હું કેટલી ભોળી, કદી કોઈનું ખોટું ના વિચારું. તે મન કે મને પગ બહુ દુખે. તે હું પગ દબાવતી હતી. પગ દબાવતા ગળે હાથ તે મારો ગળે હાથ પડી ગયો. તે જીવો ડોસો મરી ગયો ને હું જીવી જાય. તેમાં ના પડ્યું જીવી. હસી રામ 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 રામ. તમને ખબર છે આ મારો લાલ્યો આખો દાળ નકરો ફોનમાં જોય. જાણ જોવો ને તાણીના હાથમાં નકરો ફોન જોય. તમને ખબર આ મારો લાલ્યો ફોનમાં નકરી ગેમો જ રમે, નકરા ગીતો સાંભળે અને નકરો ડાન્સ જ કરે. તમને ખબર આ લાલ્યો કેવો ડાન્સ કરે? નથી ખબર ને? હું તમને કહું, લુંગી ડાન્સ તો કઈ વાર ડાન્સ હોતા હશે. રામ 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 રામ. હારું તાણે હવે મારે મંદિરે જવાનું મોડું થાય છે. મારે કઈ તમારી જેમ પંચાયત કરવાનો ટાઈમ નથી હો. રામ 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 રામ. મને ભૂલતા નહીં હો. મારું નામ શું? મારું નામ શું? અસ્તુ. આપણો ભારત દેશ એટલે સંસ્કૃતિઓનો દેશ. વિવિધ સંસ્કૃતિઓના ડાન્સ પણ પ્રચલિત છે. એવો જ એક
ડાન્સ મરાઠી ડાન્સ અહીં પ્રસ્તુત કરે છે અમારા ક્લાસની વિદ્યાર્થીઓનો દસાડિયા આસ્થા અને રાવલ સિદ્ધિ. એટલે આ કયું ગામ છે? માંડલ હે? નામ તો બહુ સાંભળ્યું મેં. તો હવે આગળ નહીં જવું, આપણે માંડલમાં જ ધામા નાખીએ. હું કોણ છું ખબર છે તમને? અચ્છા, તમને ખબર છે હું કેટલું ભણેલો છું? અત્યાર સુધી કોઈ ના ભણ્યું હોય એટલું ભણ્યું. અમેરિકા જી આવ્યો, જાપાન જી આવ્યો, કેનેડા જી આવ્યો, બધે જી આવ્યો, પણ ત્યાં મજા આવી આપણા ભારત જેવી મજા આવે? હા, ત્યાં મજા ના આવે. ભલે આપણે હુકો રોટલો ખાઈએ પણ આપણા દેશમાં ખાઈએ તો મજા. એટલે નક્કી કર્યું કે આપણે આપણા વતનમાં હારા. એટલે આવ્યો હું માંડલમાં. મેં આ જોયું રામપુરા ચોકડી કઈ શોપ નહીં, તો આપણે ત્યાં શ્રી ગણેશ કરી નાખીએ. આપણે શોપ નાખીએ. હો, કાઠી કરાવવા આવજો પાહા. અને વાળ કપાવા આપણે ચેવા પેલા વન સાઈડ આ બધા કપાવે ને ચેવા બધા આવડે હો આપણને. પછી પેલું ફેમસ તાહરા કટ એ તો આવડે. હાલો તાણ આપણે અહીં હવે ધામા નાખીએ. આ દુકાન ભાડે રાખી છે, હવે સાફ સુફ કરીએ, બરાબર બધું ગોઠવીએ. અને આપણા ગ્રાહક એ જ આપણા ભગવાન. એટલે ગ્રાહકની વાત જોઈએ. ગ્રાહક આવે એટલે આપણે આપણું કામ શ્રી ગણેશ કરીએ. ત્યાં સુધી આપણે બેસીએ. માર કપાવા આવજો પાહા. આવ્યો મૂર્તિઓ. પેલો જ મૂર્ખો આવ્યો હોય હારો. કપડા હારા પહેરે એટલે બેતરી નાખવાનું.
અલે આવો 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 આવો. શેમ ભાઈ મને પકડ્યો છે? અલે આપણા શોપ નાખી ખબર નહીં પડો? ના મને નહીં ખબર. જુઓ તો ખરા આમ કેવું છે. કેવું હોય જોવા તો દો. જુઓ ખરા, જુઓ મસ્ત ફર્નિચર બર્નિચર. આ ખુરશી જ જુઓ તમે, અડધા અંદર ઉતરી જાઓ. તમારે કોલેજ જવું યાર. બેહો જ ખરા. મોડું થાય છે. એટલે મોડું જ છે હવે, જીવનમાં મોડું થઈ ગયું. આ જો દાઢી તો જો આવી દાઢી લઈને કોલેજ જવાનું તને ફેશન એટલે તો ના, એ બધું ફેશન બેશન જઈ. એટલે પણ સાહેબ બોલશે અમને. બેહો બેહો રે. આ થેલો ઉતાર દે. હા ઉતાર દઈ તમારે કોઈ હિમ અહીં મેલું હો. મૂકો મૂકો. કઈ જોખમ નહીં ને? ના ના આમ લાગે શું જોખમ હોય? અત્યારના જવાનિયા જોડે ખીચામાં 50 રૂપિયા ના હોય. રૂપિયો નહીં. અમને કઈ લેવા ગયા બરાબર મને પકડ્યો. શાંતિથી બેસજો. એ ભાઈ આ શું કરો? કેમ બાધો? વધુ ઓછું તમને પેટ દબાય. શાંતિ રાખો. આપણે દાઢી કરતા કરતા આમ ભાગી ના જાય. તમે હલો તો ભાગી જાય. એવી કેવી દાઢી કરો તમે? એ તો જોરદાર. આમ જોજો જ ખરા તમે હમણાં. બીક લાગે હો મને. અરે શું દિયો હો ભૂલો મરદ માણસ છે. શાંતિથી બેસજો હો. શાંતિ શાંતિ કે પણ બીક લાગે એવું. જોજો હારો ફોટો થયા જો સાહેબ. ભૂલ ચૂકથી કાપી ના દે આય. હેલો આવશુલા. દેશી જુગા કર્યો. એટલે આનો તો શેડો જ નહીં આવતો. ચાપી આવે. દબાના બેટા એકલો જ છું મારા બાપાને. અલા કશું ના થાય. શું ચિંતા કરો હો ભૂલો? આ ઇમ્પોર્ટેડ રૂમાલ છે. આમાં તમારા કપડા સહેજે બગડે નહીં. ચલો રૂમાલ તો એમાં વાર જતા રહે. આમાં તો કઈ ટેન્શન જ નહીં. અમે ધોઈ નાખશું ચાલશે યાર. ના ના હોય. તમને ખબર હે રૂમાલ ચાહી લાવે તો જાપાન થી 80,000 રૂપિયાનો રૂમાલ હે. 8 રૂપિયાનો નહીં હોય ને 80,000 નો કે શું વાત કરો હો? છોકરીઓને ખબર હશે. ઠંડુ લાગે હો દાદા. પાણી સારું હોવાનું. નવરા ઉભો ઘરે જ નહીં ના તો તમે હવે કેટલું નવરાવશું મને. આ ઇમ્પોર્ટેડ ફુવારો હોય. આના માટે આ ગળામાં ફિટ કરાવો સ્પેશિયલ કેનેડા જોતો. ફુવારો અંદર ફિટ કરાયો હોય. પાણી ક્યાં હોય તો આ ઓપરેશન ના 50 લાખ રૂપિયા થયા. ગુજરાત પાણી ક્યાં હોય? પાણી હવે શાંતિથી બેસજો. હવે બરાબર આમ તમારી દાઢી હવે જોરદાર કરવાની હો. હવે શાંતિથી બેસજો.
પોતું નહીં કરવાનું હોય, પોતા કરીને બેઠા બધા. હા, હાથની દાઢી નહીં કરવાની, માણા નહીં કરવાની છે. ફેર ફેર કરી નાખી લ્યો. હવે શાંતિને બેસજો. હલતા નહીં. શાંતિથી જ બેઠો ઉચારનો. મોઢું આમ. હાય. એટલે ગળું થાય, અરે કશું ના થાય. શું શાંતિને બેહો ને. ગળું થાય કામમાં. શું કરી થાય? મોઢું ઊંચું. લોન છું. હાય. મજા આવે ને? ના, ગળું થાય બહુ. ગલી તો થાય. હાય. ભાઈ દાંતણ કાપેલા છોડવાનું જવાનું આપણે દાંત કરાવવાનું છે. દાઢી કરવાની છે તાણે. ના દાંતણ અહીં દાંતરડું હોય? આ બધું ઇમ્પોર્ટેડ વસ્તુ. આનું પૂછ્યું નહીં તમે. ક્યાંથી લાવ્યા? આ ઉચડો અને આ ક્રીમ ને એવું બધું ઓસ્ટ્રેલિયા લાવ્યો. કેટલાનું? આ માટે 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો. 5 લાખ. તો આવતો તમને કઈ મળે નહીં. અને અસ્ત્રો ક્યાંથી લાવ્યા? પાકિસ્તાનથી. તો દુશ્મન કહેવાય આપણો. કઈ દુશ્મન ના કહેવાય. ચમ હારું હાલો, હવે હરખા બેસજો હાલો. સારું. હલતા નહીં હો. એટલે અહીંની જગ્યાએ આય. ખોટો ફસાઈ ગયો. નમૂનામાં પેલા તારે લાગે હાય. પેલો જ છે. અહીં કોઈ પેલો મૂર્તિઓ જ છે. સકન જ છે. મારા સેકન્ડ નહીં વાળા ને પણ. હાય. અરે બુડો જેવો સ્માર્ટ હીરો બનાવી દો. કોલેજમાં જાઓ એટલે એન્ટ્રી પડે એમ. તમે જતા નહીં હો. હું આવી ગયો પણ તમે ના જતા. મોજા મગા દીધા જો 50 રૂપિયાના. જો 5 વાળું. એટલે ભાઈ દુબઈમાં પાણી નહીં મળતું, તમે પાણી બગાડો. भाई अब ब्रश करने टाइम होता है, તો ब्रश करने टाइम होता है. એટલે આ તો સ્ક્રીન અરે શું કહેવાય સ્કિન ક્રીમ હે. सारी તો तो तो मोहना ने अंदर दांत ना आवे इन्हें क्रीम है. कोलगेट है कोलगेट. ઇમ્પોર્ટેડ હે આ. ए कहाँ नहीं है बोलो. ચાઇના હે. मेड इन चाइना भरोसा ना करे आना ऊपर. અરે તમે જોવો તો ખરા હમણાં. एक आ छोकरा ऊपर लगा दो एक बार. जल्दी क्रीम हो सुगंध हारी आवे. તો હાલ તો જોયું નહીં હોય તમે. चाइना नो माल है भरोसा ना कराय. હા. હવે શું લાવ્યા પછી? હે લોટ લઈને આવ્યા શું? પાવડર હે. આવડે? ઓય દેશી ઘઉંનો કે રોટલીનો? પાવડર હે. હવે મૂછ ચેક કરવાની હે. ના ભાઈ ના ચાલશે. મૂછ તો ચેક કરવી પડે ને. ના આપણે અજય દેવગન નહીં લાગવું આપણે ચાલશે. શાંતિ રાખો મૂછ ચેક કરી દઉં છું. આ ઘાસ નહીં કાઢવાની. અરે આ તો તાતર હે. આ આટલી મોટી કાઢે? ઓય ઇમ્પોર્ટેડ હે આ. હવે આ ક્યાંની? હે ક્યાંની? શ્રીલંકા. કેટલા દિવસોમાં ફર્યા તમે અત્યાર સુધી? બધાય. બધા? હા કઈ કઈ લાવ્યા અંદર? બધી જગ્યાએ એક એક વસ્તુ લેવાની યાદ રહે ના આપણને. એવું? હા જબરું કામકાજ તમારું. હા હવે રહો એનો તમે
ધ્યાન રાખજો ને ત્યાં તો નાક તપી જાય હવે સોય પંખા જો રાખશો ભાઈ. ના ના હા. ના કે વગાડો પણ આવું કામ હોતું હશે આમનું. આ કોણ છે ભાઈ? ક્યાં હવે થઈ ગયો તમારી દાઢી મસ્ત. દાઢી આપણી હવે પૂરી થઈ ગઈ. દોરી ખોલો. હા હવે પેલા પૈસા ભાઈ છોડાય. પૈસા તો ઘરે પડ્યા, હું લેતો હું. તો ફોન કરો. ફોન એ નહીં, ગૂગલ પે કરાવો. ફોન નહીં રાખતા. ગૂગલ પે કરાવો. ફોન પે હા ફોન પે નહીં, ખાતું કોલેજમાં ભણાય ફોન પે ના હોય. નહીં હોતા. બીજાના પૈસા લઈએ અમે તો. હાલો, હાલો, 700 રૂપિયા કાઢો. 700 રૂપિયા છે ને? દાઢી ના હવે તો મુહૂર્ત નહીં. દાદીના 70 રૂપિયા હોતા નહીં. આમ તો હું 1000 રૂપિયા લઉં પણ આ મુહૂર્ત છે ને તમારું એટલે હાથ. પેલા દાવ મને ઝાલ્યો હોય આવું કરાય? હોય હોય. આ બધા ખર્ચો નહીં કાઢવાનો. આ ખર્ચો જુઓ તમે. આમાં તો તમારે વીજળી ભરી છે. આ બધું વિદેશમાં ફરી ફરીને લાવ્યો હું. તો મેં કીધું તું તમને એક વાતની ખબર છે? ના. પેલા હે ને હું જુગાર ને ગેમ બહુ રમતો. એટલે પૈસા વધારે આવી ગયા હે. ના શું આ વાળે નહીં રહ્યા જો. પોતાના વાર નો રહ્યા, બીજાના વાર કાપવા પડ્યા હે. હોય પછી આ તો એક સમજુ માણા હતા ને, ભણેલા ગણેલા સમજુ. કોણ? નાનું દાદા? હોય તો એમને મને કીધું કે અલ્યા આ જુગારની લત છે ને એ બહુ ખરાબ છે. સાચી વાત જ છે ને. પણ એ આપણને સમજણ પડે તો ને. આપણે તો આપણા આમ અહમમાં ફરતા હોય એટલે કઈ ખબર પડે નહીં. પછી આ તો બધું જતું રહ્યું ને પછી ખબર પડી કે આ જુગારની લત ખરાબ છે. એટલે જુગાર રમાય નહીં. જુગાર છોડ્યો પછી આ બધા દેશમાં ફરી આવ્યો, આ બધી વસ્તુ લાવ્યો અને હવે શોપ નાખી. શેર માર્કેટ ઊંચું હોય એટલે જુગાર રમીએ ને તો શું થાય એનું હું તમને એક ગીત કહું. આપણે એક વખત કીધેલું છે કે આ જ નાટકનું ગીત છે. તો ચાલો આપણે હું બોલું એમ તમારે પાછળ બોલવાનું. જે કોઈ રમશે એકો એને કોઈ નહીં આપે ટેકો. મારા ભાઈઓ આ અમેરિકાનો આંકડો. જે કોઈ રમશે દૂરી એની હાલત થાશે પૂરી. મારા ભાઈઓ આ અમેરિકાનો આંકડો. જે કોઈ રમશે તીરી એને નહીં મળે રોટલાની ચીરી. મારા ભાઈઓ આ અમેરિકાનો આંકડો. જે કોઈ રમશે ચોકો એનો ઉતરી જશે પોગો. મારા ભાઈઓ આ અમેરિકાનો આંકડો. જે કોઈ રમશે પંચો એને કઈ નહીં હુજે ધંધો. મારા ભાઈઓ આ અમેરિકાનો આંકડો. જે કોઈ રમશે છક્કો એ બની જવાનો છક્કો. મારા ભાઈઓ આ અમેરિકાનો આંકડો. જે
હવે આપણે નક્કી કરવાનું કોઈ દાડો જુગાર, આપણે ઓનલાઈન ગેમ રમીએ ને, મોબાઈલમાં ગેમ રહી ને, એ જુગાર જ છે. બધા મોટા મોટા સેલિબ્રિટી આપણને લૂડો રમો ને ગેમ રમો ને બધું આપણને પીઠબળ પૂરું પાડે છે આ ખરાબ આદત લગાડવા માટે. પણ આપણે એક વિદ્યાર્થી તરીકે આપણે એક શિક્ષણ મેળવીએ, એક વિદ્યાર્થી તરીકે આપણે વિચારવાનું કે આ મારા માટે સારું છે કે ખરાબ. તો સારું હોય એ આપણે અપનાવવાનું અને ખરાબ હોય એને ટાટા કહી દેવાનું. સરસ, તો નાની છોકરી કેવું બોલી, ટાટા કહી દેવાનું. એટલે ખરાબ વસ્તુનો આપણે ત્યાગ કરીશું તો જ આપણે સફળ બની શકીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. મને જનતા કરો ભાવિન સાહેબ બોલશે એમનો પિરિયડ આવે છે. એટલે છોડવો પડશે. હા જોવા પડશે ને, ભાવિન સાહેબ બોલશે તો પૈસા તા લે ને, પૈસા હું લેતો છું 2 મિનિટમાં. નહીં ના જતા. વિદ્યાર્થી મિત્રો, આજના સમાજમાં ઘણા એવા દૂષણો ચાલે છે જેમાં સ્ત્રી અને પુરુષને આચાર્યશ્રી તથા શિક્ષકો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને મારા નમસ્કાર. મારું નામ ભરવાડ વૈભવી છે. હું તમને સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે જણાવીશ. હું એક નહીં જન્મેલી અને હજી પણ માની કૂખમાં હોય તેવી માં અને દીકરીનો અંતર અવાજ. મને થયું લાવને પૂછી જોઉં કે દીકરી અને દીકરામાં ભેદભાવ શાનો. જગતને જોડતી કડી છું, ક્યાં કદી કોઈને નડી છું. વાત સાચી કહેવાની આજે જીદે ચડી છું, પરંતુ આ મતલબી દુનિયામાં મારું માને કોણ? આમ ઓચિંતું ક્યાં અથંગું છું. 2 ઘડી દાદાના ખોળામાં મારે રમવું હતું, મળે તો સીધું જ પૂછી જોઉં વિધાતાને કે દીકરી અને દીકરામાં ભેદભાવ શાનું. વલણ તારું મને નથી સમજાતું, કેમ જગાડું તારી સુતેલી મમતાને કે દીકરી અને દીકરામાં ભેદભાવ શાનો. આપણે સૌ જાણીએ છીએ હવે સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદ થવા લાગી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવું પાપ થતું જોવા મળે છે. પહેલાના સમયમાં દીકરીને દૂધ પીતી કરવામાં આવતી હતી, પણ આપણે આજે વધુ મોડર્ન બની ગયા. તેથી આપણે તેના જન્મ પહેલા જ તેને મોતની ચાદર ઓઢાડી દઈએ છીએ. દીકરી તરીકે કહેવાનું મન થાય કે દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે સૃષ્ટિનો શણગાર, દીકરી એટલે અવનીનો અલંકાર. કેટલા રૂપ છે દીકરીના. હમણાં સ્લોગન વધુ ફેમસ થયું છે ને, બેટી બચાવો અને બેટી પઢાઓ. બેટીને કોનાથી બચાવવાની છે? સ્ત્રી ભ્રૂણ હત્યાના જવાબદાર એવા પૈસાના લાલચુ ડોક્ટરો કે પછી એવા પરિવારો કે જે દીકરીને સાપનો ભારો સમજે છે. દીકરો એક કુટુંબને તારે છે તો દીકરી એ 2 કુટુંબને તારે છે. દીકરો એ બાપનો હાથ છે તો દીકરી એ બાપના કાળજાનો કટકો છે. દીકરી એ બાપનું હૈયું છે. અસ્તુ. आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी. जान को चाहे चलनी कर दो, मान को ना छूने दूंगी. आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी. जान को चाहे चलनी कर दो, मान को ना छूने दूंगी.
दूंगी। जिस दुनिया में माँ बहने रिश्ते नहीं है, गाली है, उस दुनिया से मर्यादा के रिश्ते सारे तोड़ूंगी। नजर बदल के देखो तो मैं नजर नहीं लगने दूंगी, पर छेड़ के देखो तुम मुझको, मैं तुमको नहीं छोड़ूंगी। मैं तुमको नहीं छोड़ूंगी। मैं तुमको नहीं छोड़ूंगी। संस्थिता या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता। नहीं
શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળા ને મોટી પાંદવાળા કંકુ છાટી કંકુ વીરના માંડવડા રેઠ બેસી કંકોતરી લખજો બેની તારા આભમાં માંડવ રોપિયા બેની તારા ધરતીમાં ડાળ્યા બાજોટા અખંડ સૌભાગ્યવતી છાયામાં વીરનો માંડવો વીરા દાદાને પૂછે દાદા આસો અવસર આપણે આંગણે હાથમાં શ્રીફળ બેનને ડોકે વરમાળા એ રે વરમાળા બેનને કોને લઈ આપી રાત ચોપડીઓ બેન માર પડી ગયા રે આઠમી ચોપડીએ અભ્યાસ લેજો જતીનભાઈ નોકરીથી વહેલા પધારજો રે અજાજી ઉગમણે દે મોર જાજે આત્મણે દે વર તો જાજે રે વેવયો ન માંડવડે હોરા એ તાલી વેવાઈ છે તાલીની સાલમાં મેરે જાણ્યું તે વેવાઈ ગાદલા પધરાવશે ગાદલા ના હા પડ્યા ભિખારી વેવાઈ આવો કસાલો તારા નાના ઉબડા ગામમાં ક્યાંથી આયો રે આ બાવરિયાના ઠૂઠા જેવો ક્યાંથી આયો રે લઈ જશે રે મારી સોનાની ટીલડી લઈ જશે રે આ બાપે લખી કંકણ સીતા દે તોરણ રામ પધાર્યા દેવી પનોતી લેજે પોખડા ઓઢી નવરંગ ચુંદડી પાય સાગરનો ચમકાર માંડવામાં આવે મલકતા એકે કરે જોગણિયામાં બેઠા જતીનભાઈ દાદાએ હસીને બોલાવ્યા કેમ રે દીકરા તમારા દેહ જદુબડા કેમ રે આંખોમાં આંસુ આવ્યા આટા વગરના અણવરને માંડવડે કોણ લાવ્યું રે આવો જાનું રે પેલું હર છા
મારી અટુ રહી જાને આજ નિરાત